બજારમાંથી લાવેલી પહેલી દવાવાળી અને સુકાઈ ગયેલી કોથમીરથી શું તમે કંટાળી ગયા છો? તો આ જુઓ, જો મેં મારી નાની એવી ગ્રો બેગમાં એકદમ ફ્રેશ અને કેમિકલ ફ્રી ઓર્ગેનિક કોથમીર કેવી રીતે ઉગાડી છે, તો ચાલો આજે તેનું લાઈવ હાર્વેસ્ટિંગ સાથે મળીને કરીએ. નમસ્કાર, હું છું બીએમ રજાસરા અને સૌથી પહેલાં તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, અત્યારે હું અમારી નર્સરીમાં આવ્યો છું કારણ કે આજે આપણે ધાણાનું હાર્વેસ્ટિંગ કરવાનું છે. ધાણા આપણે એટલા માટે હાર્વેસ્ટિંગ કરી રહ્યા છીએ કારણ કે આપણે ગ્રો બેગની જરૂર છે. જે ધાણા અત્યારે વાવેલા છે તેને આપણે ખાલી કરશું અને ત્યાર પછી આપણે કોથમીરનું સ્પેશિયલ બિયારણ લઈને આવ્યા છીએ, જે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ કે કેવી રીતના ઉગાડવું, કઈ કઈ દવા છાંટવી, કયું ખાતર આપવું, બધું જ એકદમ વૈજ્ઞાનિક ઢબે આપણે અત્યારે એટલે કે કાલે વાવશું ગ્રો બેગમાં. તો એટલા માટે આપણે આજે ગ્રો બેગ ખાલી કરવી પડશે. ત્યાર પછી આપણે થોડી વાર માટે એટલે એક દિવસ માટે આપણે તપવા દઈશું માટીને અને ત્યાર પછી આવતીકાલેથી આપણે ફરીવાર વાવશું. તો અમારે આજે જે ધાણા અત્યારે થયેલા છે તે 100% ઓર્ગેનિક છે, જેમાં કોઈ જ દવા નથી નાખી, કોઈ જ રાસાયણિક ખાતર નથી નાખ્યું અને છતાં પણ સરસ મજાના થયા છે. તો હું તમને બતાવું કે ઘરે તમે કોઈ પણ જગ્યાએ વાવો, માટીમાં વાવો કે ગ્રો બેગ લો કે કુંડું લો, નકામી ડોલમાં વાવો, સરસ મજાના થઈ શકે છે અને તમને 12 માસ એકદમ લીલાછમ ધાણા મળી શકે છે, એ પણ 100% ઓર્ગેનિક. અને તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ તમે જરૂર કરી દેજો. સૌથી પહેલાં તો તમે જોઈ લો, આ છે આપણી ગ્રો બેગ, જેમાં આપણે ચોમાસા પહેલાં ધાણા ઉગાડ્યા હતા અને અત્યારે ભારે વરસાદ થયો ને અમારે, છતાં પણ જોઈ લો આવડા ધાણા થઈ ગયા છે. તો સરસ મજાના ધાણા થયા છે અને આ બધા જે 100% ઓર્ગેનિક છે પાછા. તો તમે પણ તમારા ઘરે વાવો તો તમને 12 માસ લીલાછમ અને 100% ઓર્ગેનિક ધાણા મળી શકે છે. અને આમાં કોઈ ઊંડું માટીની જરૂર ન પડતી કે મોટું કુંડું હોવું જોઈએ, ઝાઝી માટી જોઈએ એવું પણ ન હોય. નોર્મલ માટી હોય અને નાનું એવું વાસણ હોય તમારી પાસે તો પણ તમે ધાણા ઉગાડી શકો છો, કારણ કે આના મૂળ એ ઉપર જ હોય, અંદર સુધી જતા નથી. તો આ છે આપણા ધાણા અને તેને કલેક્ટ કરવા માટેનું આપણે આગળ છે આ કેળનું પાન. તો અત્યારે આપણે આમાં ઉખાડી રહ્યા છીએ, જોઈ લો. અને આખી ગ્રો બેગ રહીને આપણે ખાલી કરી નાખશું. અને સૌથી બેસ્ટ ઘરે જો ઉગાડવું હોય તમારે તો ધાણા જ ઉગાડાય. તો આ બધા ધાણા અત્યારે આપણે કાઢી લઈશું ગ્રો બેગમાંથી અને ત્યાર પછી આવતીકાલે આ જ ગ્રો બેગમાં આપણે ફરીવાર ધાણા ઉગાડશું. એ સ્પેશિયલ આપણે બી લાવ્યા છીએ, લગભગ તો કાલે જ વાવશું અને છતાં પણ ટાઈમ ઉપર આપણે આધાર રહેશે. અને એમાં હું તમને બતાવીશ કે સ્પેશિયલ વૈજ્ઞાનિક ઢબે કેવી રીતના ધાણાનું વાવેતર કરી શકાય, જેમાં આપણે રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કરવાનો હોય, પાછો એ ઓર્ગેનિક નથી કરવાનું. જોઈ લો, આમાં પણ સરસ મજાના ધાણા થઈ શકે છે સરસ મજાના. અને તમે પણ તમારા ઘરે શું વાવ્યું છે અને એ પણ ઓર્ગેનિક, તે તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. બાકી અમારા ધાણા કેવા થયા એ પણ તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. જોઈ લો. અને અત્યારે માર્કેટમાં ધાણાનો શું ભાવ ચાલી રહ્યો છે તે પણ તમે મને જરૂર જણાવજો. તો આ છે આપણી ગ્રો બેગ ખાલી કરી નાખી છે અને માટી પણ આમાં ઘણી બધી હાર્ડ થઈ ગઈ છે, કારણ કે ઘણા ટાઈમે પછી આપણે આમાં કોઈ ખાતર જ નથી આપ્યું. અને ધાણા હોય તો આપણે માટી એકદમ સ્મૂથ હોવી જોઈએ, કૂણી હોવી જોઈએ. અને આપણે કલેક્ટ કર્યા છે, જોઈ લો, આટલા ધાણા જે સરસ મજાના 100% ઓર્ગેનિક છે અને ઘણા બધા ધાણા થયા છે ખાલી આટલી ગ્રો બેગમાંથી. અને આજે આપણે આને માટીને કાઢી નાખશું, એ અલગ કરીશું. તો મિત્રો, આ તો આજનો આપણો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. બાકી આપણી નર્સરીમાં બીજું પણ ઘણું બધું શાકભાજી વાવ્યું છે, જેને વારાફરતી આપણે હાર્વેસ્ટિંગ કરતા રહીશું. કારણ કે પહેલાં આપણે બધા વાવવાના જ વિડીયો બનાવ્યા હતા, તો હવે આપણે હાર્વેસ્ટિંગના વિડીયો બનાવશું, કારણ કે ઘણું બધું અત્યારે
ઉગી ગયું છે, થઈ ગયું છે, ચોળી થઈ ગઈ છે, ભીંડી થઈ ગઈ છે, દૂધી થઈ ગઈ હતી અને કોથમીર પણ થઈ ગઈ છે અને ત્યાર પછી રીંગણીમાં જે વાર લાગશે. તો આવા બધા આપણે હોમ ગાર્ડનિંગના વિડીયો બનાવશું, ખેતરના વિડીયો બનાવશું, જે તમને જોવાના ખૂબ જ મજા આવશે. ખાસ કરીને તો જે ઘરે વાવવાના ઉત્સુક હોય શાકભાજી 100% ઓર્ગેનિક, તેમના માટે આપણે આ ચેનલ ખૂબ ઉપયોગી રહેશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.